હાલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ભાઈ અમારા નવા વિડીયોમાં। આપણે ભાઈ 2.5 વીઘાની મરચી એટલે કે 1 એકરની મરચી કરી છે। આજે આપણે તેના વિશે વાત કરીશું। તો મિત્રો બધા અમારી જોડે જોડાઈ રહેજો ભાઈ આપણા વિડીયોમાં, ભાઈ કોઈ સ્કીપ કરતા નહીં, વિડીયો ભાઈ ફૂલ જોજો। તો મિત્રો આપણે આજે જાણીશું કે મરચી કરવા માટે કેટલું રોકાણ જોવે અને તેનાથી આપણને કેટલો મુનાફો પણ થાય કે ફાયદો કેટલો થાય એ પણ હારે હારે આપણે જાણીશું ભાઈ। તો મિત્રો તમને બધાને ખબર હશે કે મરચી કરવા માટે ભાઈ સૌપ્રથમ મલ્ચિંગ કરવું પડે। જો કે આપણે ઓલરેડી કરાવેલું છે એટલે તેના વિશે બધાને માહિતી અત્યારે હોય એટલે આપણે તેના વિશે વધારે વાત કરીશું નહીં ભાઈ। તો ભાઈ મરચીના છોડવો છે તે 1.80 પૈસાનો આપણને પડતર છે અને આમાં 6,500 પ્લસ છોડવા વાવેલા છે। મિત્રો આપણે 10,500 રૂપિયાનો ખાલી રોપ લાવ્યા હતા અને બાકીનો પ્લસમાં ખર્ચો બધાને ભાઈ ટપક પદ્ધતિ આમાં જરૂર પડે છે એટલે ટપક પદ્ધતિ ફરજિયાત હોવી જોઈએ ભાઈ। જોકે જો આ ટપક પદ્ધતિ આપણે પાથરેલી છે અત્યારે, જોકે અત્યારે હાલમાં સબસિડી પર મળે છે એટલે ભાઈ બધા મિત્રોને કે ખેડૂતને ભાઈ ખબર હોવી જોઈએ કે ભાઈ મલ્ચિંગની માથે ટપક પદ્ધતિ જરૂર જોવે છે ભાઈ। એટલે મિત્રો એકવાર ટપક તો લઈ લો પછી તો વાંધો ન આવે કાંઈ। પછી બીજું મિત્રો આ બધો રોપ અને દવા ખાતર એ બધું આપણે એગ્રાવાળા તરફથી મળે છે। જોકે આનું ઉત્પાદન ને શું કહેવાય વેચાણ માટે પણ એગ્રાવાળા જવાબદારી લે છે અને તેની દવા ખાતર બિયારણ સુધી રોપ બધું એગ્રાવાળા આપણને આપે છે। જોકે એને છેલ્લે પૈસા દેવાના હોય, બધો ખર્ચો અત્યારે એગ્રાવાળા કહે એ પ્રમાણે આપણે કરવાનો રહે છે ભાઈ આમાં। તો મિત્રો આમાં એગ્રાવાળા જવાબદારી પણ લે છે વેચાણ કરવાની અને એ 50,000 રૂપિયાની 1 વીઘાની મરચી કરવાની બોલીએ લે છે ભાઈ। એ એમ કે હોય છે કે 50,000 1 વીઘાની મરચી થાય તો જ પૈસા ભાઈ દેવાના, નકર નહીં, ફૂલ જવાબદારીવાળી છે ભાઈ। એટલે 1 એકરને 2.5 વીઘાની મરચી ભાઈ 2.5 લાખ રૂપિયાની થાય છે ખેડૂને, એટલે ભાઈ આ કરાય। જો મિત્રો કોઈ પણ રાજુલા વિસ્તારની આજુબાજુના હોય એને કરવાની હોય તો ભાઈ તીર્થ એગ્રો રાજુલામાં ભાઈ કોન્ટેક્ટ કરે ભાઈ। તીર્થ એગ્રાવાળાની આ બધી આપેલી છે ભાઈ, એટલે તીર્થ એગ્રાવાળાનો સંપર્ક કરવો। જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ બધાએ કરવાનું છે ભાઈ। આપણી ચેનલને ભાઈ સપોર્ટ કરવાનું ભૂલશો નહીં કોઈ।